મારું નામ સંદીપ શાહ છે. હું અત્યારે થલતેજ ડ્રાઇવિંગ રહું છું. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં લગભગ 35 વર્ષથી માર્કેટિંગ સંભાળું છું અને અત્યારે જે માર્કેટિંગ મેનેજર તરીકે હું એ ઇન્ડસ્ટ્રીમાં જ વર્કિંગ કરું છું. Myself Reshma Shah. I am an educator. I teach biology for 11th and 12th students. ઇમ્પિરિયન પ્રોજેક્ટના ફિનિશિંગને જોઈને તમારા શું રિએક્શન્સ હતા? સર, પ્રોજેક્ટ ફિનિશ થતાં જોયો ત્યારે એવું હતું કે અમે જે વખતે બુક કરાવવા આવ્યા હતા એના કરતાં પણ વધારે સારું અને અમને વધારે પસંદ આવ્યું એવું ફિનિશ અને ક્વોલિટી કન્સ્ટ્રક્શન વાઇઝ જુઓ તો માય વન કન્સ્ટ્રક્શન પ્લસ જે અમની સાથે ઘર લીધું છે, પ્રવીશ ગ્રુપ સાથે જોડાયા છીએ, એમાં જે ડિઝાઇનિંગ છે અમને એટલી બધી ગમી છે. એમનું ફિનિશ વર્ક એટલું સારું છે કે એમણે બહુ નાની વસ્તુમાં પણ ધ્યાન રાખીને બહુ સરસ અને બહુ સુંદર એક આખી સ્કીમ તૈયાર કરી છે. તમે કેટલા સેટિસ્ફાઈડ છો ઇમ્પિરિયનમાં પ્રોપર્ટી બુક કરાવ્યા બાદ? પ્રવીશ ગ્રુપ સાથે જોડાયા ત્યારે પહેલી વખત જ્યારે અમે આ ફ્લેટ બુક કરાવવા આવ્યા હતા એ વખતે એમના સ્પેસિફિકેશન બહુ જ સારા હતા અને એ સ્પેસિફિકેશન તો એમણે આપ્યા જ છે, સાથે ઘણા બધા નવા એટલી સારી સુવિધાઓ આપી છે અને એ અમે લોકો ખરેખર પ્રભાવિત છીએ કે એમણે આટલું બધું આ સ્કીમ માટે ઝીણી વસ્તુ સાચવી સંભાળી અને એકદમ કામ કર્યું છે. સેટિસ્ફાઈડ વર્ડ એકચ્યુઅલી હું તો ના કહું, પણ આઈ એમ વેરી મચ ઇલેટેડ. સેટિસ્ફેક્શન ક્યારે હોય કે અમુક સીમિત સુધી વર્ડ છે, આ સીમિત વર્ડ છે, બટ આઈ એમ વેરી મચ હેપી એન્ડ ઇલેટેડ બિકોઝ આ જે છે એ મારા દીકરાનું ડ્રીમ હાઉસ છે. શું તમે પ્રવીશ ગ્રુપના આવનારા પ્રોજેક્ટ્સમાં રીઇન્વેસ્ટ ક્યાં તો કોઈકને રેકમેન્ડ કરશો? સાહેબ, પ્રવીશ ગ્રુપ માટે કદાચ એવું કહું હું કે મારી લાઈફનો સૌથી સારામાં સારો એક્સપિરિયન્સ એ છે કે હું પ્રવીશ ગ્રુપ સાથે જોડાયો. કંપનીના ડાયરેક્ટર લેવલથી લઈને નીચે સુધીની જે ટીમ છે એમની સાથે એક એઝ એ હું ક્લાયન્ટ છું એવો મારો કદી વ્યવહાર જ નથી રહ્યો. એ મારા માટે એક ફેમિલી છે અને એટલા બધા અમે ક્લોઝ છીએ અત્યારે, એટલી સારી એમની સર્વિસ છે કે અમને એવું લાગે છે કે અમે આટલા સારા ફેમિલી સાથે જોડાયા એ અમારું કદાચ નસીબ છે. કયા બે મુખ્ય કારણ જેના બેઝિસ પર તમે ઇમ્પિરિયન પ્રોજેક્ટ સિલેક્ટ કર્યું? કારણો તો ઘણા છે સાહેબ. એમણે દરેક વસ્તુ, કન્સ્ટ્રક્શન ક્વોલિટી, ફ્લેટની ડિઝાઇનિંગ, એમની બધી જ ક્વોલિટી જે છે, ફ્લેટમાં ફિટિંગ્સ, લિફ્ટ અને જે એમ્યુનિટીઝ આપી છે એ કદાચ બહુ સારી અને આનાથી વધારે કદાચ કોઈને જરૂર નથી હોતી એટલું આપ્યું છે એમણે. મારી જરૂરિયાત ફૂલફિલ થઈ ગઈ હોય એવું મેઇન તો મારે જે સાઇઝનો ફ્લેટ જોઈતો હતો એ સાઇઝ, જે કન્સ્ટ્રક્શન ક્વોલિટી જોઈતી હતી એ, અને એ ફ્લેટની જે ડિઝાઇન હતી એ જ બહુ સુંદર હતી. તમે ધ ઇમ્પિરિયન પ્રોજેક્ટને 10માંથી શું સ્કોર આપશો? 10 on 10 ડેફિનેટલી. ધ ઇમ્પિરિયન પ્રોજેક્ટમાં મેડિકલ સેન્ટરની ફેસિલિટી પ્રોવાઈડ કરી રહ્યા છે, એના માટેના તમારા શું રિવ્યૂઝ છે? હા, બહુ જ સરસ છે કે સપોઝ અમારા ઘરમાં કોઈ સિનિયર સિટીઝન હોય યા તો નોર્મલ કેસમાં અત્યારે તો ડાયાબિટીસને બધું એમને મેડિકેશન જોઈતું હોય કે ફિઝિયોથેરાપિસ્ટની બી છે અવેબિલિટી અહીંયા, તો કંઈ બી હોય તો વી આર નોટ લાઈક વી કેનોટ ગો આઉટ, અંદર પ્રિમાઇસીસમાં જ તમને બધી ફેસિલિટી મેડિકલ મળી જાય છે. બેસ્ટ થિંગ. શું તમે પ્રવીશ ગ્રુપના આવનારા પ્રોજેક્ટ્સમાં રીઇન્વેસ્ટ ક્યાં તો કોઈકને રેકમેન્ડ કરશો? શ્યોર સાહેબ. પ્રવીશ ગ્રુપ સાથે જોડાયા પછીનો મારો જે અનુભવ છે એ એટલો સારો અનુભવ છે કે હું કોઈને રેકમેન્ડ તો 100% કરીશ અને કદાચ રેકમેન્ડ કર્યા પછી એ લોકો પણ એટલા બધા ખુશ થશે કારણ કે એમની જે ક્વોલિટી, કન્સ્ટ્રક્શન ક્વોલિટી, ડિઝાઇનિંગ અને જે સપોર્ટ છે એ કદાચ મને તો બહુ સારો અનુભવ છે. એટલે હું તો કરું જ છું અને 100% એમના આવતા નવા પ્રોજેક્ટમાં હું રેકમેન્ડ બી કરીશ. અને થેન્ક યુ સો મચ પ્રવીશ ગ્રુપ.